સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. રામાપીરની જય. રવજીરામ બાપાની જય. હરિ ઓમ. દુર્લભા મનુષ્ય દેહો दुर्लभा मनुष्य देहो दुर्लभा तत्व दर्शनम दुर्लभा सहजा अवस्था दुर्लभा सहजा अवस्था सदगुरु ही कृपा विना. देहो देवालय प्रोक्त देहो देवालय प्रोक्त सहजीवन केवल शिव तजेद अज्ञान निर्माल्यम तजेद अज्ञान निर्माल्यम सोहम भावे न पूज्यते. संत समागम पायमा तेने संत समागम पायमा तेने अखंड आनंद विलास दास लाभो महिमा गणेरो दास लाभो महिमा गणेरो गणेरो. संत से मुक्ति नो द्वार. क्या ढूंढे क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे है कट भीतर नहीं है दूरा, खाली
भीतर नहीं है दूरा, खाली क्यों खावे खाता, खाली क्यों खावे खाता तेरी साफ बना कर, वास कर ये नित्य मढ़िए, मन मढ़िया साफ बना कर, वास कर नित्य ये मढ़िए, तुम्ही तुम्ही पुकारे पंछी, तुम्ही तुम्ही पुकारे पंछी, तुम्ही तुम्ही पुकारे पंछी, मन मस्त हुआ बिना क्या ढूंढे, क्या ढूंढे, माठा कर घट में पूजा, घट में घोरण हार वसे, घट
माठा करा घट में पूजा घट में खोरण हार वसे घट मारती बजे हो निश घट मारती बजो हो निश सुनता शब्द शब्द सोए मन मस्त हुआ बिन क्या ढूंढे क्या ढूंढे शब्द स्वरूपी सोहम आत्मा जो निदानंद अनुभवे शब्द स्वरूपी सोहम मिटा दे केव पर घर भूना मिटा दे केव पर घर भूना लाभो निज घर कोई ढूंढे क्या ढूंढे मन मस्त हुआ बिन क्या आ घर में माल अमूलक भरियो पण जुगते जोग कमायो आ घर में माल अमूलक भरियो पण जुगते जोग कमायो क्यारे कि जब सदगुरु चरण चित लाया जब सदगुरु शरण चित लाया तब आत्म हिरला पाया। જ્યારે આ મન
સદગુરુ શરણમાં વિરામે એને શરણે જાય તો આ ફેરો સફળ માનવામાં આવે છે. જેમ ગજને કારણીએ હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો. ગજને કારણીએ હું અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો. ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે ઈ સંત મારો. જો મારું કોઈ ભજન કરી લે, અને ભગવાને કોલ દીધો છે, મનુષ્ય માત્રને એવું વચન આપ્યું છે. કેવું વચન આપ્યું છે કે જો તું મારા નામમાં હઈશ તો હું એકે એક તારું કામ કરીશ. જો તું મારા નામમાં હઈશ તો હું તારા કામમાં, અને જો તું તારા કામમાં હઈશ તો હું તો મારા ધામમાં છું જ તે. આવી ભલામણ મહાપુરુષોએ આ મનુષ્ય દેહને સફળ કરવા માટે જેમ પાથિયા આપણે તેલ પૂરીએ, એવી એક એક વાણીના શબ્દોમાં આપણને શિખામણ આપી છે. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જાકમ જોળ. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જાકમ જોળ. વિવેક રૂપી વારી લઈને તું નાઈ લે માથા બોળ. સમજણ શું નિર્લય કળશ માથે ઢોળ. આનંદની એ સોળું ઉડે, એની ઉડે સોળ. આવી મહાપુરુષોએ એના એક એક શબ્દ તમે જોવો, એક એક શબ્દની મહાપુરુષોના જે જ્ઞાન ગંગાના શબ્દો છે, એ એક એક શબ્દની કિંમત સવા લાખ રૂપિયા આંકવામાં આવી છે. પણ જો આપણું ધ્યાન ન હોય, આપણું મન માળે ન હોય, તો આ અંધગંધ અને જળોમાં આ મહાપુરુષોના જે સાચા મોતી છે એ કેમ વયા જાય છે અને જિંદગી કેમ વહી જાય છે એની આપણને ખબર નથી પડતી. પલ ઘડી દિન વર્ષો ગણતા આયુષ ઓછું થાય, કાળ અચાનક મારે તમાશો, ત્યારે ચાલે ન કાંઈ ઉપાય. પણ જિંદગી કેવી છે કે દુર્લભા મનુષ્ય દેહો, દુર્લભા તત્વ દર્શનમ, દુર્લભા સહજા અવસ્થા, સદગુરુ હિ કૃપા વિના. એની કૃપા માટે આ આપણી મથામણ છે. કઈ કે જે અત્યારે આપણે કઈ આ દાખલા કરીએ છીએ, રાત ઉજાગરા કરીએ છીએ, પંથ ખેડીએ છીએ, એ ખરેખર લેખે છે. અને એ પામવા માટે આ મનુષ્ય દેહનું કબીર સાહેબે કેટલું મહાત્મા છે એનું વર્ણન કરતા એમ કહે છે કે મનુષ્ય દેહ હીરા પદાર્થ, મોંઘા એના મૂલ, પણ સદગુરુની સમજણ વિના કેસર મળી ગયું ધૂળ. કબીર સાહેબે પણ એની વાણીમાં કે મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ ખાણી, કહત કબીરા સુનો ભાઈ સાધુ, કે આ તો કોક જે સંત વિરલા વિના ને એને વાત આ જાણી છે. હમ પરદેશી પંક્તિ આયે મુસાફિર સહેલાણી, રહેવું તમારા દેશમાં જબલક દાણા પાણી. એના માટે ખૂબ ભલામણ કરી કે ચેતાનો હોય તો ચેતી જાજો, નહીતર હેરાની. કઈ હેરાની છે કે આપણને જો મોટામાં મોટો કોઈ ભય હોય તો એ મૃત્યુનો છે. અને એ ભય ટાળવા માટે મહાપુરુષોએ એવી મોટી જાગૃતિ માટે શિખામણ આપી છે કે જન્મ મૃત્યુનો ભય નહીં જ્યાં, જો તારું તું નિજ સ્વરૂપ સંભાળ. જેને નિજ સ્વરૂપની ખોજ કરી છે, જે એમાં મથામણ કરે છે, એને તો મહાપુરુષો શું કહે છે કે પૂર્ણ બ્રહ્મ શું ધ્યાન લગાયા તો કાલ બિચારા ક્યાં કરે.
સંતોએ કાળને પણ એમ કહી દીધું કે તારે જ્યારે આવવું હોય ત્યારે તારે આવવાની છૂટ છે, મેં મારા બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રાખ્યા છે. આવું કોણ કહી શકે કે અષ્ટપહર મેં અખંડ સમરણ એક સુરતાથી ધ્યાન ધરે, એ જ વૃત્તિમાં મોજ માણે, તો મણકા ગણી સિદ્ધ જાપ જપે. અને એનાથી પણ વિશેષ કે પંચકુંડી પર યજ્ઞ મચાયા, શ્વાસો શ્વાસે આહુતિ ધરે, 21,600 આહુતિ એ અષ્ટપહર અર્પણ કરે. પણ એના માટે પ્રેમની જાગૃતિ. કેવી જાગૃતિ કે પૂર્ણ બ્રહ્મસુ પ્રેમ, પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા, તો કાલ બિચારા ક્યાં કરે. પ્રેમ પૂજારીને પ્રગટ લાગી, નૃત્ય ને સુરતે સેવા કરે, ધ્યાન ધૂપ કો ધરી હરી, આવી ગુરુને પાય પડે. જો આવી લગ્ની, આવો પ્રેમ, અખંડ શ્રદ્ધા અને એવો વિશ્વાસ, કબીર સાહેબે કીધું ને કે મેં રહેતા હું વિશ્વાસ મેં. જો અને વિશ્વાસીને ઘેર વધામણા, ઉન ઘર આયો અમર અતીત. એટલે દાદાશ્રીએ છેલ્લા શબ્દોમાં એમ કીધું કે ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળણ હાર વસે. જો કાંઈ મેળવવું હોય, મનુષ્ય જન્મ સફળ કરવો હોય, તો બહાર ક્યાંય ગોતવાની જરૂર નથી. આ ઘટ મંદિરમાં. અને આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા પુરાણોનો સાર તમે જુઓ કે દેહો દેવાલય પ્રોક્ત સહજીવન કેવલ શિવ. દેહ છે દેવાલય છે, જીવ પોતે શિવ સ્વરૂપ છે, પણ એને પામવા માટે તજૈત અજ્ઞાન, અજ્ઞાન રૂપ અંધકારને દૂર કરી અને સોહમ ભાવે જો એની પૂજા કરવામાં આવે તો એ ખરેખર જરાય દૂર નથી. એટલે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો કોઈ નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ પરઘર ભૂંડા, મિટા દે ટેવ પરઘર ભૂંડા. બીજાના ઘર ઢંઢોળવાની જરૂર નથી. જો કોઈ નિજ ઘર ઢૂંઢે તો નિજ ઘર ક્યું છે કે બોલે તે બીજો નથી, છે પરમાત્મા પોતે, પણ અજ્ઞાની એ જ આંધળો જે અળગો રહીને ગોતે. એટલે દાદાશ્રીના આ શબ્દો તમે જુઓ કે મનુષ્ય માત્રને નિજ ધર્મની પરખ માટે આ મન એવું સુંદર રચના કુદરતે કરી છે કે જેમ મન હોય તો માળવે જવાય, પણ મન વગર ન માળવે પહોંચી શકાય એમ નથી. એટલે મન કા કહેા ન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય, મન કો તો એસે મારીએ જે ટૂંક ટૂંક હો જાય. જો મન માની ગયું તો જેમ કબીર સાહેબે અને દરેક સંતોએ એમ ગાયું ને કે ભાઈ વાતડિયું 20,000. દાદા મેકરણે એની ભાષામાં સમજાવ્યું કે ભાઈ પુસ્તકો તો ખટારાના મોઢે, ગાહડિયુંના મોઢે લખાણા છે, પણ વાતડિયું 20,000. પણ હકડી કરો હાથ, આ મનને એક હાથ કરી લો તો ધોખો નહીં તમારા જીવનો અને તન ઉગરી જાય તમારો. પણ સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ. જો સંતનું મળવું થાય, એનો સમાગમ થાય અને એની દયા, એના કૃપાપાત્ર જો બનીએ તો સંત સમાગમ પામ્યા તેને અખંડ આનંદ વિલાસ. દાસ લાભુ મહિમા ગણો, સંત છે મુક્તિનું દ્વાર. એટલે રવજી બાપાએ એના વાણીમાં એક કડીમાં એવું ગાયું કે ધન્વંતરી ગુરુ લાભેશ્વર મળ્યા, સોહમ સ્વરૂપ સુજાણ, અજર અમર આત્મા. દાસ રવજી તું આ એટલું વિચારી લે તો આ સમુદ્ર મંથન છે એ સમુદ્ર મંથન કાંઈ દરિયાનું મંથન કરવું એવી વાત નથી. પણ આ દેહમાં આ જે મન મનસુબો જે મહારાજ થઈને બેઠો છે એનું જો મંથન કરવામાં આવે અને એને જો સાંકળે ચડાવવામાં આવે તો એક દી જરૂર જેમ મન ભૂતનો વળગાડ થયો હતો અને થાંભલી ઉપર સડ ઉતરવાનું કીધું તો 6 મહિના સુધી એને ચડવા ઉતરવાનું કીધું
એક દી થાકી ગયું અને કીધું કે ભાઈ હું ભૂખ્યો તરસ્યો આ ખૂણામાં બેસી રહીશ, પણ તમે આ સાડી ઉતાર બંધ કરો તો ઈશ્વર ભજન એવું છે. અને મહાપુરુષોએ એ ઈશ્વર ભજન થકી આ શ્વાસ ઉશ્વાસની ગણતરી કરી છે કે એક શ્વાસ મેં જાત હે તીન લોક કે મૂલ, કહના હો સો કહ દિયા જ્યું બજા કર ઢોલ. બુંગીઓ ફૂકીને આવી વાતોની સમજણ આપણને આપી છે. તો એ મહાપુરુષોના આ જ્ઞાન ગંગાના મોતી, આ જ્ઞાન ગંગામાં જો કોઈ નાહી લે તો ખરેખર એ જરૂર પવિત્ર તો બને, પણ પૂજનીય બને. અને સંતોનો એવો ભાવ છે, એવો વૈરાગ છે કે જ્યાં કૌવા ભી હંસ હોતા હે, જ્યાં કાગડા પણ હંસ બની જાય છે. નહીંતર આપણી જેવા માણસોને ભાઈ શું બોલતા આવડે, શું હોય એની આપણને ખબર ન પડે. પણ આ દયા, આ મહાપુરુષોની કૃપા, એનું જ ફળ આ મનુષ્ય જીવનને જો એના શરણના અનુરાગી બને અને એના એક એક શબ્દ તન મન ધન, મન કર્મ વચને પરાયણ થઈને રહે તો આ લાભ જરાય આઘો નથી. એટલે આગે આગે જવા કરતા આ ઘટ મંદિરમાં જે ખોજ કરે તો એને જરૂર એક દી પાર પડે. અને આ લાભથી, આ લાભ એને એટલો બધો સુંદર મળે કે ખરેખર ભક્તિ કરે પાતાળમાં, પ્રગટ હોય આકાશ, ડાબી દૂબી ન રહે એ કસ્તુરીની ભાષ. એટલે કાયમ માટે મહાપુરુષોએ આ ભક્તિનું જે સ્મરણ છે, એનું જે ધ્યાન છે, એની જે લગ્ની છે, એ આ ભક્તિરૂપી ગાય જે પાળે એને ક્યારેય આની ખોટ આવતી નથી. અને એનો પ્રકાશ હંમેશા, આ મહાપુરુષોનો પ્રકાશ તમે જુઓ કે ઓઢણું અમર લોકનું રે, જગભરમાં દેખાય. ભક્તિપદનું ઓઢણું જેને ઓઢ્યું છે આખા જગતમાં દેખાય. બજરંગદાસ બાપાની વાત આપણે કરીએ તો વિદેશોમાં એવી એકેય શેરી ગલી ખાસા નહીં હોય કે જ્યાં બજરંગદાસ બાપાની મઢી ન હોય. નહીતર કેવળ એને 2 અક્ષરના રામ નામના શબ્દો બોલ્યા અને એ ઓઢણું એને ઓઢ્યું તો આખી દુનિયામાં એ દેખાણું. એટલે ઓઢણું અમર લોકનું રે, જગભરમાં દેખાય. ગુરુગમ દ્રષ્ટિએ નિહાળતા રે, મારે હૈયે હરખ નો માય. બોલો સદા ગુરુદેવની.